યશપાલના સુરત સ્થિત પરીક્ષા ખંડમાં બેસેલા સીસીટીવી સામે આવ્યા છે। ઝી 24 કલાક પાસે સૌપ્રથમ આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। સુરતના શ્રી દયાલજી કાસનજી ભટારકર વિદ્યા સંકુલની અંદર યશપાલનું પરીક્ષા કેન્દ્ર હતું। યશપાલ વડોદરાથી સુરત બાય રોડ પરીક્ષા આપવા માટે આવ્યો હતો। પરીક્ષા ખંડમાં ક્યાંય સુધી બેસી પણ રહ્યો હતો। પરીક્ષા રદ થયાની જાહેરાત થતાં જ પોતાનો ભાંડો ફૂટ્યો હોવાનું યશપાલને જણાયું હતું। તે ત્યાંથી સીધો જ વડોદરા પાછો ફર્યો હતો, જ્યાં તે ગતરાત સુધી નાસ્તો ફરતો હતો। સુરતની આ સ્કૂલની અંદર તે પરીક્ષા આપવા માટે આવ્યો હતો। મારી પાછળ જોઈ શકો છો અત્યારે આજે 21 નંબરનો રૂમ છે, જ્યાં આગળ બ્લોક નંબર 7 છે। આ જ બ્લોકની અંદર યશપાલ પરીક્ષા આપવા માટે આવ્યો હતો। આ સ્કૂલના જે પ્રિન્સિપલ છે તેમની સાથે વાત છે, એમની સાથે વાત કરીશું। પહેલાં તો કેમેરામેન આપને જગ્યા બતાવશે, રૂમ બતાવશે, જ્યાં આગળ યશપાલ પરીક્ષા આપવા માટે આવ્યો હતો। આ જે રૂમ છે ત્યાં આગળ યશપાલ આવ્યો હતો અને આ જે બેન્ચ દેખાઈ રહી છે છેલ્લેથી બીજા નંબરની, આ જ બેન્ચ પર બેસીને યશપાલે પરીક્ષા આપવાની તૈયારી કરી હતી। પેપર તેની પાસે આવે તે પહેલા ખુશ હતો, કારણ કે તેને ખબર હતી કે જે પેપર તેની પાસે આવવાનું છે તેની આન્સર કી તેની પાસે છે, એના જવાબ તેની પાસે છે। આપણી સાથે પ્રિન્સિપલ સાથે વાત કરીએ। મેડમ, જે યશપાલ કરીને જે વ્યક્તિ પકડાયો છે આપણી સ્કૂલમાં પરીક્ષા આપવા માટે આવ્યો હતો, શું વિગત એની તમારી પાસે છે? વિગતમાં તો સાહેબ એટલું જ છે કે ભાઈ અમે એમનું રજીસ્ટ્રેશન કર્યું અને એ પોતે એમના સમય આવીને પેપર આપવા માટે બેઠા, બસ। બીજું તો અમારી પાસે કોઈ એમને એ નથી, અમારી પાસે ફીડબેક નથી। કેટલા વાગે અહીં ઘડી પરીક્ષા આપવા માટે આવ્યા હતા અને પરીક્ષા રદ થઈ એ જાણકારી આપી કેટલા વાગે આ ક્લાસના વિદ્યાર્થીઓને કે ઉમેદવારોને આપી હતી? અમે લોકોએ 2 વાગે જાહેરાત કરી હતી। અમને બોર્ડમાંથી લગભગ 1:30 વાગે જાહેરાત કરવામાં આવી ગયેલી હતી, પણ પોલીસે એવું કીધું કે ભાઈ આપણે દરેક ક્લાસને વારાફરતી એક ક્લાસને આપણે નીચે ઉતારીએ, એટલે 2 વાગે અમે દરેક વિદ્યાર્થીઓને વારાફરતી 1 by 1 ક્લાસ ઉતારેલા નીચે। યશપાલનું કોઈ બિહેવિયર કે કંઈ સંદર્ભે કશું નહીં, એવું અમને કશું અણસાર પણ નથી આવ્યું અમને કે ભાઈ આ કોઈ અહીંયા આવો વિદ્યાર્થી છે અમારે ત્યાં। પોલીસે આ સંદર્ભમાં કોઈ સંપર્ક કર્યો છે આપણો? આપણે કંઈ પૂછપરછ કરી હોય, વાત કરી હોય ખરું? ના, એવું અમારી પાસે હજી કંઈ માહિતી આવી નથી। બેન, આપ પ્રિન્સિપલ છો, વિદ્યાર્થીઓને ભણાવો છો, તમને જ્યારે ખબર પડી ઝી 24 કલાકના માધ્યમથી કે આ જે યશપાલ નામનો વ્યક્તિ છે જે પેપર લીક કાંડનો મુખ્ય આરોપી છે, એ તમારા સ્કૂલમાં તમારા ક્લાસમાં પરીક્ષા આપવા માટે આવ્યો હતો, કેવી લાગણી તમને થઈ રહી છે? બહુ દુઃખની લાગણી થઈ કે આટલું બધું સરકાર પૈસો ખર્ચે છે અને આપણે આવા કાંડની અંદર આપણા વિદ્યાર્થીઓ જ આમાં નીકળે તો બહુ ખોટું વસ્તુ કહેવાય એમ। એટલે થોડી દુઃખની લાગણી અનુભવી કે ભાઈ આખા સુરતની અંદર મળી અમારી સ્કૂલમાં આવું બનાવ બન્યો, ઘટના બની, એટલે કશે પણ બનતે ધારો કે આ ઘટના એ યોગ્ય ન હતી। તો હવે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। એક દ્રશ્ય જે છે સીસીટીવી ફૂટેજ પરીક્ષા કેન્દ્રનું, કે જેમાં યશપાલ પરીક્ષા આપવા માટે બેઠો હતો। તે પરીક્ષા કેન્દ્રના સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા છે તે અમે આપને બતાવી રહ્યા છે। અને જે શાળામાં યશપાલ પરીક્ષા આપવા માટે ગયો હતો ત્યાં તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, તેના ફોટા સાથે તેની અહીં સહી પણ જોવા મળી રહી છે। તેનું નામ, તેનો ફોટો, તેના નામમાં યશપાલ જસવંતસિંહ ઠાકોર લખેલું છે અને સામે સહી પણ કરેલી છે। તો પેપર લીક કાંડ એક એવો ઘટનાક્રમ જેને રાજ્યના 9 લાખથી વધુ પરીક્ષાર્થીઓની મહેનત અને નાણાં ઉપરાંત વ્યવસ્થા તંત્ર પરના ભરોસાનો કચ્ચર ઘાણ વાળી નાખ્યો। આ પેપર લીક કાંડના તમામ 13 ગુનેગારો જે હાલમાં તપાસ એજન્સીના સકંજામાં છે તે તમામને એક સાથે અમે આપની સ્ક્રીન પર રજૂ કરી રહ્યા છીએ। જોઈ લો આ ગદ્દારોને કે પછી નાણાંની લાલચમાં આવી દેશના ભવિષ્ય સાથે રમત કરતા અપરાધીઓને। આ તમામ હાલમાં તો પોલીસના સકંજામાં છે, પણ રાજ્યનો લોકરક્ષકની પરીક્ષાનો એક પરીક્ષાર્થી આ તમામમાંથી જેમને ખરેખર ગુનો આચર્યો છે તેમને અંજામ સુધી પહોંચાડવાની માંગ કરી રહ્યા છે। તમામની માંગણી છે કે અપરાધીઓને આકરી સજા થવી જોઈએ।